નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય અને તેના ઉપયોગો વિશે સમજીશું. તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 અને 9 ની અંદર પણ ત્રિકોણમિતિ અને તેનો પરિચય તો લીધેલો છે કે તમને ખબર જ છે કે તમારે ત્રણ ત્રિકોણ વિશે ભણવામાં આવેલું છે. પહેલો ત્રિકોણ તમને ખ્યાલ હોય તો કે લઘુકોણ છે, લઘુકોણ. બીજો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ અને ત્રીજો છે ગુરુકોણ ત્રિકોણ. બરોબર. હવે આ ત્રણ ત્રિકોણો વિશે તમારે જ્યારે ભણવામાં આવે ત્યારે તમને આ ત્રણ ત્રિકોણ એક જ ત્રિકોણની અંદર હું તમને દોરીને બતાવું છું કે જો આ તમારો લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણનું માપ 90 કરતા નાનું હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. એટલે કે 90 કરતા નાનું એટલે આપણે અહીંયા 60 અંશ લખી દઈએ, અને જે ત્રિકોણનું માપ 90 કરતા વધારે હોય છે તેને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. એટલે કે તમને 120 પણ લખી શકો છો, મતલબ કે 90 કરતા વધારે. અને જે ત્રિકોણનું માપ એક્ઝેક્ટ 90 હોય છે જેને આપણે કાટકોણ ત્રિકોણ પણ કહેવામાં આવે છે. અને કાટકોણ ત્રિકોણ વિશે તમારે આગળ પ્રયોગો અને પ્રમેયો અને બધી વસ્તુ આવશે. જેમ કે આપણે જોવા જઈએ આગળ તો મુખ્ય સંકલ્પનાઓના આધારે પણ આપણે આ ત્રિકોણની પરિમિતિઓ આપી શકીએ છીએ. હવે જો જેમ કે હું તમને એક સીધી વસ્તુનું સમીકરણ આપું છું કે તમારી પાસે ત્રણ વસ્તુ છે, sin, cos, tan. હવે આ જે સમીકરણ છે ને sin, cos, tan, હવે સપોઝ જ્યારે તમને એમ કે tan તમારે શોધવાનું છે તો તમે મૂકી શકો છો tan. હવે tan શોધવા માટે શું કરવું પડે કે તો sin અને cos. તો પહેલું sin છે તો sin, નીચે cos. હવે તમારી પાસે આના વિરુદ્ધનું આવે, જેમ કે આપણી પાસે cos છે અને નીચે sin છે તો આનું ઉલટું થઈ જાય cot. હવે આ વાત થઈ એક પરિચયની. હવે હું તમને જે આગળ એક ટેબલ શીખવાડવાનો છું કે જે ધોરણ 10 ની બોર્ડની મેથ્સની એક્ઝામની અંદર પણ તમારે MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે અને દાખલાની અંદર પણ તમારે ઉપયોગી થાય એવા એક ટેબલની વાત કરું છું કે જે તમને ખૂણાના માપક્રમ આધારે તેના ઈઝીલી કાઉન્ટિંગ પણ તમને દેખાડી દેશે. જો સપોઝ કે આપણી પાસે 0 અંશનો ખૂણો છે, 30 અંશનો ખૂણો છે, 45 નો ખૂણો છે, 60 નો ખૂણો છે અને આપણી પાસે એક 90 નો ખૂણો પણ છે. આ ચાર ખૂણા, પાંચ ખૂણા. હવે એને આપણે જ્યારે ક્રમની અંદર ગોઠવવા જઈએ તો આપણી પાસે પહેલી વસ્તુ છે sin, કે જેને sin 0 ની કિંમત શોધવાની કે sin 30 ની કિંમત શોધવાની કે sin 45 ની કિંમત શોધવાની કે તો એની માટે આપણે કેલ્સી લઈને ના બેસાય, કારણ કે કેલ્સી લઈને બેસીએ તો આપણો ટાઈમ વેસ્ટ થાય. આપણે મેથ્સ ની અંદર મેઈન વસ્તુ છે વિદ્યાર્થીઓ કે ટાઈમ જેટલો બચાવશો એટલું પેપર જલ્દી પૂરું થશે અને લેન્ધી પેપર હશે તો તમે ઈઝીલી લખી શકશો. તો પહેલા આપણે વાત કરીએ sin, cos અને tan. આ ત્રણ વિષય તો મેં તમને આગળ જાણકારી આપી. સેમ વસ્તુ અહીંયા જુઓ કે આપણી પાસે જો પહેલી વસ્તુ કે તમને ચાર વસ્તુ આપી દીધી છે એટલે અલગ અલગ સિમ્બોલ લખી દો કે ચાલો 0, 1, 2, 3 અને 4. હવે બધાને 4 વડે ભાંગી નાખો. હવે એને વર્ગમૂળમાં લઈ લો. તમે વિદ્યાર્થીઓ ધોરણ 7, 8, 9 ની અંદર વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ વિશે શીખી જ ગયા છો અને સારું એવું જ શીખ્યા છો. તો એની આધારેથી આપણે અહીંયા કોષ્ટક ક્રિએટ કરવાનું છે. જે કોષ્ટક તમે કોઈ પણ રીતના ગોખણપટ્ટી વગર પણ ઈઝીલી તૈયાર કરી શકો. અને આ કોષ્ટક તમને એમ થતું હોય કે સર આ કોષ્ટક અમે તૈયાર કરીએ તો શું બેનિફિટ, શું ફાયદો? આ કોષ્ટક તમને ઓછામાં ઓછું 5 થી 7 માર્ક્સ બોર્ડની અંદર અપાવશે ગેરંટી સાથે. ચાલો આગળ જોઈએ. તો 0 નું વર્ગમૂળ વિદ્યાર્થીઓ શું થાય? 0 જ થવાનું છે અને 4 નું વર્ગમૂળ 2 થવાનું. તો 0 ભાગ્યા 2 કરો તો આપણને 0 જ મળવાનો છે, એમાં કોઈ ફરક નથી પડવાનો. હવે જ્યારે 1 નું વર્ગમૂળ આપણે લેવા જઈએ તો 1 મળે છે, 4 નું વર્ગમૂળ લેવા જઈએ તો 2 મળે છે. હવે આની વાત તો 2 આ રીતના લખી શકાય. હવે 1 નું વર્ગમૂળ પાછું આપણી પાસે 1 આવ્યું અને 2 નું વર્ગમૂળ આવશે વર્ગમૂળ 2. 3 નું વર્ગમૂળ આવશે વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને અહીંયા આવશે 1. ચાલો હવે આપણી પાસે sin ની કિંમત આપણને મળી ગઈ. sin 0, 30, 45, 60 અને 90. હવે આ કિંમત તો આપણને ઈઝીલી મળી ગઈ. હવે આપણે વાત છે cos ની.
તો કોસની કિંમત ગોતવામાં કોઈ પ્રકારનું કેલ્ક્યુલેશનની જરૂર નથી, કેમ કે આપણે ઓલરેડી એક કેલ્ક્યુલેશન કરી લીધું, એના આધારે આપણે બીજું કેલ્ક્યુલેશન કરી શકીએ. જેમ કે આ પહેલો પોઈન્ટ છે, જેમ કે આપણે sin ની અંદર અહીંથી શરૂઆત કરી તો cos ની અંદર ઓબ્વિયસલી અહીંથી શરૂઆત કરશું, તો ત્યાંથી શરૂઆત કરો એટલે 1 અહીંયા આવે, આ વર્ગમૂળ 3 છે એના છેદમાં 2 અહીંયા આવે, અને 1 વર્ગમૂળ 2 તો એઝ ઇટ ઇઝ રહેશે, અને 1 ના છેદમાં 2 અને 0 અહીંયા જોઈ લો છે ઈઝી. બસ આટલો જ કોષ્ટક તૈયાર કરશો તો તમને 5 માર્ક્સ તો વિદ્યાર્થીઓ આરામથી આવશે. sin cos tan cosec sec theta અને cot, આ જે 6 વસ્તુઓ છે, 6 વસ્તુઓથી 7 માર્ક્સ મળતા હોય એટલી તો મહેનત કરી શકાય ને. હવે જોઈ લો આપણી વસ્તુ થઈ ગઈ રેડી. હવે અહીંયા પહેલામાં આવશે 0 ભાગ્યા 1 એટલે 0 આવશે. જો હવે આગળ જોઈએ તો આની વાત કરીએ. હવે આપણે tan છે તો tan 30 ની કિંમત આપણે ગોતવાની છે, તો 1/2 √3/2 છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, બરોબર. કઈ રીતના? તો આને હું ઉપર લઈ જાઉં, આ નીચે આવશે, તો 1 ગુણ્યા 2 2 વર્ગમૂળ 3 2 2 કેન્સલ, તો આપણી પાસે વધ્યું હું 1/√3. આ આપણી કિંમત જોઈ લેજો વિદ્યાર્થીઓ એક વખત કે કઈ રીતની સિસ્ટમ છે. આપણે મેં તમને આગળ એક સૂત્ર કીધું હતું કે tan ની કિંમત શોધવાની હોય તો sin ના છેદમાં cos કરો, એટલે આપણે જો sin ની કિંમત sin 30 ની કિંમત 1/2 ને લીધી, cos 30 ની કિંમત √3/2 લીધી, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, એટલે કે જો છેદનો છેદ અંશમાં એટલે 2 ઉપર આવતા રહ્યા, √3 અહીંયા આવતો રહ્યો એટલે 2/2 √3, તો 2 2 કેન્સલ, તો વધ્યું 1/√3. ચાલો હવે 45, તો cos 45 ની વારી હોય તો cos 45 ની કિંમત કઈ રીતના શોધશો? તો જો છેદનો છેદ અંશમાં એટલે √2 કેન્સલ થઈ જાય, તો આપણને મળશે as it is 1. ચાલો હવે નેક્સ્ટ tan 60 ની કિંમત માટે √3/2 છેદમાં 1/2 2 2 કેન્સલ, તો આપણને વધ્યું √3. હવે 1 ના ગુણ્યા 0 કરવા જાવ તો એની કોઈ પણ પ્રકારની વ્યાખ્યા થતી નથી, જેને આપણે અવ્યાખ્યાયિત પદ પણ કહેવામાં આવે છે. અવ્યાખ્યાયિત પદ એટલે કે એની વ્યાખ્યા આપવી સંભવ નથી. આ 3 પદ વિશે આપણે જાણી લીધું કે 3 પદ તો આપણને ઈઝીલી મળી ગયા. હવે આગળના પદની વાત કરવા જઈએ તો આગળ cosec sec અને cot, આ નવા 3. હવે સર નવા 3 પદ આવ્યા તો કઈ રીતના કરશું? કેમ કે આપણી પાસે ઓલરેડી 3 પદ, 2 પદ તો છે જ, તો ત્રીજું પદ કઈ રીતના લેશું? તો પહેલા તો એક વસ્તુ વિચારો કે જે તમને મળેલું છે sin, તો sin નું વિરોધ કરવા જાઓ, જેમ કે sin શોધવા માટેનું સૂત્ર છે 1/cosec, જ્યારે cos નું સૂત્ર છે 1/sec. હવે એક વસ્તુ યાદ રાખજો કે આ સૂત્રો બધા યાદ રાખજો વિદ્યાર્થીઓ, કેમ કે જેમ જેમ એક્ઝામ આવશે નજીક અને તમારી શાળાની અંદર તમને સર ટીચર દ્વારા પણ પ્રેશર આપીને આ સૂત્રો તૈયાર કરાવશે. તમને સ્કૂલમાંથી એમ કહેવામાં આવતું હશે કે ત્રિકોણના જેટલા ચેપ્ટરો છે બહુ ડિફિકલ્ટ છે, કે બહુ અઘરા છે, તો તમને જેમ જેમ આપણે આગળ જાશું, સ્ટડી વર્લ્ડ સાથે જોડાયેલા રહેશો, જેમ જેમ આગળ જશું તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે કે આ ચેપ્ટર કેટલા અઘરા છે, કેટલા ઈઝી છે. તો ચાલો પહેલું તો આપણને cos આરે આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ, કોનું 0 નું કેલ્ક્યુલેશન થાય એટલે 0 આરે ગુણાકાર કરો તો ગમે એટલો ગુણાકાર કરો તો એ પદ આવશે નહીં, એટલે અવ્યાખ્યાયિત પદ આવશે. ચાલો હવે આગળ વાળી. તો આપણી પાસે જો હું અહીંયા કિંમત મૂકું છું વિદ્યાર્થીઓ કે આપણે sin શોધવાનું છે, તો sin cosec શોધવાનું છે, તો cosec માટે શું કરશું? તો આપણે cosec શોધવાનું થાય ને ત્યારે cosec ને મેઈન સૂત્રમાં લઈ લો અને નીચે sin મૂકી દો એટલે આપણને cosec મળી ગયું. સેમ એ જ વસ્તુ અહીંયા હું મૂકું છું કેલ્ક્યુલેશન તરીકે. એક વખત તમને એક કેલ્ક્યુલેશન આપી દો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના કેલ્ક્યુલેશન
ઈઝી પડશે. ચાલો હવે 30 ની કિંમત આપણી પાસે 1/2 છે એટલે 1/1/2 એટલે આપણને મેં તમને આગળ કીધું છેદનો છેદ અંશમાં એટલે 2 ગુણ્યા 1 કરો એટલે 2 આવશે અને ભાગ્યા 1 કરો તોય 2 જ આવવાના. ચાલો સેમ વસ્તુ કોસેક 45 માટે તો 1/√2 છે √2 છેદના છેદ અંશમાં જાય એટલે ગમે એમ કરો તોય તમારો આન્સર આ જ આવશે √2. ચાલો હવે 60 માટે તો છેદનો છેદ અંશમાં જાય એટલે જો આ રીતના √3/2 1/2 છેદનો છેદ અંશમાં ગયો અંશનો છેદ છેદમાં આવ્યો એટલે √3 * 2 upon 1 * 2 2 કેન્સલ 2 કેન્સલ થઈ જાય એટલે આપણને પ્રાપ્ત થશે. કોસેકની વાત કરીએ તો કોસેકમાં જોવા જઈએ તો આપણી પાસે કોસેક ગોતવાનું છે હવે 60 તો 60 ની વાત કરીએ તો 1 ના છેદમાં √3/2 તો છેદનો છેદ અંશમાં આવશે વિદ્યાર્થીઓ એટલે આપણને મળશે 2/√3 જે આપણો 60 નો ભાગ મળી ગયો. હવે બાજુવાળાની વારી તો આપણી પાસે જોવા જઈએ તો 1 ના છેદમાં 1 ની વાત કરીએ તો આપણને 1 જ મળવાનું એટલે આયા આન્સર આવશે 1. આટલી વાત થઈ ગઈ આપણે કોસેકની વાત પૂરી કરી. હવે વારી આવે છે સેકની. તો સેકનું સૂત્ર લખી દો 1/cos. ચાલો આટલી વસ્તુ તો પતી ગઈ છે. હવે આગળ જોવા જઈએ જો આ રીતના કેલ્ક્યુલેશન તમારે કરવું હોય તો પણ તમે કરી શકો છો વિદ્યાર્થીઓને. બીજી રીત કે જે આપણે આયા કેલ્ક્યુલેશન કર્યું કે sin નું આખું કેલ્ક્યુલેશન કર્યું પછી એને અહીંથી ચાલુ કરી દીધું જે તમને વધારે ઈઝી પડશે. તો અહીંથી આપણે ચાલુ કરીએ તો અહીંયા હશે 1 આવશે 1 બરાબર. હવે આ એજ ઇટ ઇઝ અહીંયા આવી જાય √2 2 અને અવ્યાખ્યાયિત. હવે વિદ્યાર્થીઓ આગળ જઈએ કોટની વારી. તો જો એક વસ્તુ યાદ રાખજો કે ઉપર જે છે એ આપણને કોટ મળેલો છે, નીચે જે છે એના ઉપરથી તમે કોટ ગોતી શકો. ઉપર જોઈ લો કે 0 છે એનું વિરોધી તમે કરવા જાવ તો અવ્યાખ્યાયિત. 1/√3 છે એનું તમે વિરોધી કરવા જાવ તો √3 અને તમારી પાસે tan 45 તો એકનું એક જ છે એઝ ઇટ ઇઝ. પછી આગળ જઈએ તો હવે આપણી પાસે tan 60 √3 છે તો એને 1/√3 કરી નાખો. અને રહી વાત છેલ્લા પદની તો અવ્યાખ્યાયિત છે અવ્યાખ્યાયિતને તમે 0 કરી શકો છો કેમ કે આગળ 0 હતું ત્યાં આપણે અવ્યાખ્યાયિત કર્યું. તો વિદ્યાર્થીઓ આ વાત થઈ તમારા ત્રિકોણમિતીય પરિચયની કે જે તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો કે ત્રિકોણમિતિના અલગ અલગ પરિચયો છે કે જેના કારણે આ કોષ્ટક તમે ક્રિએટ કરો કોષ્ટકના આધારે જ તમે આના ઉપર વધારે માર્ક્સ લાવી શકો. અને બીજા નંબરમાં વિદ્યાર્થીઓ આ કોષ્ટક ખાલી માર્ક્સ લાવવા માટે નહીં તમને દાખલા ગણવામાં પણ આ કોષ્ટક ઉપયોગી છે. ક્યારેક તમને એમ કીધું કે સર sin 45 ની કિંમત ગોતો બેટા તો તમે હું બુક્સ ફેરવું છું કે ભાઈ sin 45 ની કિંમત કઈ રીતના મળે, ક્યાં મળે, કઈ જગ્યાએ મળે. તો આ વસ્તુ તમારી ઈઝી થઈ ગઈ અને તમે આ જ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમે કોષ્ટક ક્રિએટ કરી શકો છો. ચાલો હવે આગળ જઈએ. જો આપણે sin ની સમજૂતી સમજી લીધી કે કાટકોણ ત્રિકોણની અંદર સમજૂતી મેળવવા માટેના ઘણા બધા રસ્તાઓ છે. આપણે જે ઈઝી સમજૂતી હતી પ્રાપ્ત કરી લીધી. હવે આગળ જઈએ કે જે આપણે કિંમતો 0 30 45 અને 90 ના માપના ખૂણાના ત્રિકોણીય ગુણોત્તરો કર્યા બરોબર. હવે sin a અને cos a નું મૂલ્ય ક્યારે 1 થી વધારે ન હોય અને sec a તથા cosec a નું મૂલ્ય હંમેશા 1 અથવા 1 થી વધારે હોય છે. હવે ત્રિકોણમિતીય નિત્ય સમય જે મેઈન વસ્તુ કે પરીક્ષામાં જેનું સૂત્ર તરીકે તમે ઉપયોગ કરી શકો છો cos square sin square is equal to 1 plus tan square is equal to sec square. હવે cot square
ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર. આ ત્રણ સૂત્ર વિદ્યાર્થીઓ જે તમારે અત્યારે સ્ટાર્ટિંગ બે છે ત્રિકોણમિતિય નિત્યસમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. જેમ જેમ આગળ જતું જશે તેમ તેમ ચેપ્ટરમાં મજા આવશે, ઇન્ટરેસ્ટિંગ છે ચેપ્ટર, બહુ ઈઝી છે, પણ થોડું ધ્યાન વિડિયો ઉપર રાખો જેથી કરીને તમને ઈઝી ટ્રીક વધારે જાણવા મળે અને તમે પરીક્ષાની અંદર ઈઝીલી વર્કઆઉટ કરી શકો છો. ચાલો, દ્રષ્ટિ રેખા એ નિરીક્ષકની આંખની નિરીક્ષણો હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખા છે. બરાબર કે હવે જેમ જેમ આગળ જશું તેમ તેમ આપણને અલગ અલગ એક્ઝામ્પલ આવશે. જો હવે હું તમને એક સીધું અને સિમ્પલ એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપી દઉં છું. ચાલો, હવે આપણે એક કોષ્ટક છે ને, તમે વિદ્યાર્થીઓ જેમ બને એમ જલ્દી કોષ્ટક બનાવી લો, કોષ્ટક લખી લો જેથી કરીને તમે ઈઝીલી સમજી શકો, કેમ કે આગળના જે એક્ઝામ્પલ આવશે તે એક્ઝામ્પલ સમજવા માટે કોષ્ટકની જરૂરિયાત ઊભી થશે. અને ત્રિકોણમિતિય નિત્યસમના સૂત્રો તો હજી એક વખત જોઈ લો. cosec સ્ક્વેર a sin સ્ક્વેર a = 1 1 + tan સ્ક્વેર a = sec સ્ક્વેર a cotec સ્ક્વેર a + 1 = cosec સ્ક્વેર a. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 1 થી શરૂઆત કરીએ. ચાલો, હવે આપણને એક સૂત્ર આપેલું છે MCQ જેવું જ તે, તમે ગણી લો. એક માર્ક્સ ની અંદર તમારો, મેં તમને પહેલા અગાઉ કીધેલું કે એક માર્ક્સ ની અંદર પણ ઉપયોગમાં આવશે અને બહુ સારી વસ્તુ છે. હવે જો સાયન્સ કાઉન્ટ્સની અંદર sin 30 પ્લસ cos 30 માઈનસ sin 60 પ્લસ cos 60. આનું મૂલ્ય આપણે ચેક કરવાનું છે. તો વિદ્યાર્થીઓ આપણે sin 30 નું મૂલ્ય આપણને ખબર જ છે. હવે તો જલ્દી કોષ્ટક ઉપરથી આપણે ગોતી શકીએ, બહુ ઈઝી થઈ ગયું છે કોષ્ટક. ચાલો, sin 30 નું મૂલ્ય છે 1/2 પ્લસ cos 30 નું મૂલ્ય છે √3/2 માઈનસ sin 60 ની કિંમત છે √3/2 પ્લસ cos 60 ની કિંમત છે 1/2. અને એક વસ્તુ વિદ્યાર્થીઓ યાદ રાખજો કે બે કાઉન્ટ્સની વચ્ચે માઈનસની સિમ્બોલ હશે તો માઈનસની સિમ્બોલને બીજા કાઉન્ટ્સની અંદર નિશાની ફેર થશે. આ યાદ રાખવા જેવી વસ્તુ છે. માઈનસ છે એટલે √3/2 માઈનસ 1/2. ચાલો, હવે આની અંદર બધી વસ્તુ સ્વાહા થઈ ગઈ તો આપણો આન્સર આવી ગયો 0. બરોબર. હવે આપણને ઓપ્શન આપેલા છે કે પહેલો ઓપ્શન છે -a -1 છે, b 0 છે, c 1 છે અને d 2 છે. તો આપણે ઓપ્શનમાં લખી શકીએ કે b 0 આન્સર આવશે. ચાલો, હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. tan 30 અને cot 60 = 1/√3. જે આપણી tan 30 ની કિંમત છે સેમ એઝ ઇટ ઇઝ cot 60 ની કિંમત 1/√3. આપણને આન્સર જોઈએ છે તો આન્સર લેવા માટે શું કરીશું? છેદનો છેદ અંશમાં 1 * √3 કેન્સલ એટલે આપણો આન્સર આવશે 1. વિદ્યાર્થીઓ, આ રીતના તે હજી આગળ પણ આપણે આ ચેપ્ટર જોશું અને જાણીશું. ત્રિકોણમિતિય નિત્યસમો આધારે ઘણા બધા ચેપ્ટરોમાં જે તમને લગભગ હું કહું ને વિદ્યાર્થીઓ કે 5 ચેપ્ટરની અંદર તમને આ કોષ્ટક
અને આ સમીકરણોના ઉપયોગ થશે. અને જેમ બને એમ વિદ્યાર્થીઓ સ્ટડી વર્લ્ડ સાથે જોડાયા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને આ જ વિડીયો તમારા મિત્રો વર્તુળને શેર કરો. આભાર.